વાત કરીએ લોકસભા ચૂંટણીની 4 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારના નામને લઈ અને સસ્પેન્સ યથાવત છે। બાકીની 4 બેઠક પર 3 સાંસદોના પત્તા કપાવવાની શક્યતા છે। બાકીની 4 બેઠકના ઉમેદવારો 15મી સુધીમાં નક્કી કરવામાં આવશે। તો 4 બેઠકના ઉમેદવારોને લઈ અને સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યું છે। બાકીની 4 બેઠકો ઉપર 3 સાંસદોના પત્તા કપાવવાની શક્યતા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રોનકભાઈ, 4 બેઠકો ઉપર હજી ભાજપે નામ જાહેર કર્યા નથી, શું લાગી રહ્યું છે, ક્યાં સુધીમાં જાહેર થઈ શકે, કોનું પત્તું કપાઈ શકે? જીલન, કેમ કે 26 પૈકીની 22 બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે અને એ 22નું આપણે વિશ્લેષણ કરીએ તો 15 બેઠક પહેલા જાહેર થઈ અને ત્યારબાદ 7 બેઠક જાહેર થઈ અને આ પૈકી અત્યાર સુધી જે જાહેર થઈ છે એની અંદર અનેક સાંસદોના પત્તા કપાયા છે, એટલે કે 15 જે છે તે રિપીટ થયા છે જ્યારે 10ના પત્તા કપાયા છે। ત્યારે સ્વાભાવિક જ હવે બાકીની 4 બેઠક કોણ એને લઈને જબરજસ્ત ચર્ચા છે, પરંતુ અત્યાર સુધી જે જાહેર થઈ છે બેઠકો 22 એની અંદર 4 મહિલા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે। એનો મતલબ કે 2019ની અંદર ભારતીય જનતા પક્ષે 6 મહિલાઓ ઉતારી હતી અને હજુ અત્યાર સુધીમાં 4 જ જ્યારે મહિલાઓ ઉતારાય છે ત્યારે સ્વાભાવિક જ શક્યતા એ છે કે બાકીની જે 4 બેઠક છે એમાં ઓછામાં ઓછી 2 મહિલાઓને મોકો મળે, 2 મહિલાઓને ચૂંટણીમાં ઉતારાય। મહેસાણાની બેઠકના ઉમેદવાર બાકી છે। મહેસાણામાં આપણે જાણીએ છીએ મહિલા સાંસદ શારદાબેન હતા। શક્યતા એ પણ છે કે મહેસાણામાં શારદાબેનને ફરી એકવાર ઉમેદવાર બનાવાય, જો કે શારદાબેનની ચોક્કસથી ઉંમરનો એક ઇસ્યુ હોઈ શકે, પરંતુ સાફ સુથરી પ્રતિભા છે। એ પરિવારે પક્ષની પણ સેવા કરી છે, ગુજરાતની પણ સેવા કરી છે। મહેસાણામાં પ્રતિષ્ઠિત નામ ગણાય છે, એપોલો ગ્રુપ ગણાય છે। ત્યારે મહેસાણા બેઠક હોઈ શકે કે ત્યાંથી શારદાબેનને રિપીટ કરે અથવા કોઈ મહિલાની ટિકિટ અપાય। એ જ રીતે આપણે વાત કરીએ તો અમરેલી અને જુનાગઢ અને સુરેન્દ્રનગર, તો આ 3 પૈકી કોઈ એક બેઠક એવી હોઈ શકે કે જ્યાં મહિલાને ટિકિટ ફળવાય, પરંતુ આ તમામની વચ્ચે હવે જે જાણકારી મળી રહી છે એ પ્રકારે 15મી સુધીમાં 15 માર્ચ સુધીની અંદર ચોક્કસથી ઉમેદવારોના નામ જાહેર થઈ જશે અથવા નક્કી થઈ જશે, પરંતુ 4 બેઠકોના નામ જ્યારે જાહેર નથી થયા ત્યારે એને લઈ જબરજસ્ત ચર્ચા અને સસ્પેન્સ હોય, અટકળો હોય, એ પણ સહજ અને સ્વાભાવિક છે। એક વાત સ્પષ્ટ છે કે વલસાડની અંદર ચર્ચા ચાલતી હતી કે કેસી પટેલના પરિવારમાંથી કોઈ મહિલાને ટિકિટ અપાશે, પરંતુ ગઈકાલે જે નામ જાહેર થયું વલસાડ બેઠકનું, એક આદિવાસી પરિવારનો દીકરો, યુવા દીકરો, જે શિક્ષિત છે, જે સમાજ જીવનમાં પોતાની મળતું મોટું નોકરીનું પેકેજ છોડીને આવેલો છે, એને અવસર આપ્યો છે। એ બતાવે છે કે નવી પ્રતિભાની ચોક્કસથી ભારતીય જનતા પક્ષની શોધ છે અને શક્યતા છે કે 4 પૈકી 2 બેઠક ઉપર મહિલા આવે અને એ પૈકીની ટોટલ જે 4 છે એ પૈકીની 3 બેઠક ઉપર કોઈ નવા યુવા ચહેરા આવે। જી આભાર રોનક, તમામ જાણકારી આપવા માટે। તો મહેસાણા, જુનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરના ઉમેદવારોને લઈને જે અટકળો થઈ રહી છે, 4 બેઠકો પૈકી 2 બેઠક પર મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે। તો જે 4 નામોની જાહેરાત બાકી છે તે 4 બેઠકના ઉમેદવારો 15મી સુધીમાં જાહેર થશે તે નક્કી છે।